ગાંધીનગરમાં દિલીપ સંઘાણીના અધ્યક્ષસ્થાને ગુજકોમાસોલની 64મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી સહિતના મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। વાઇસ ચેરમેન બિપિન પટેલ, જયેશ રાદડિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા। ગુજકોમાસોલે તેમના ઇતિહાસમાં પ્રથમ વખત ઐતિહાસિક ટર્નઓવર કર્યું છે। વર્ષ 2024-25 માટે 10,275 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર કર્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,275 કરોડનું ટર્નઓવર કરવા બદલ ગુજકોમાસોલને અભિનંદન પાઠવ્યા અને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધવાની વાત કરી હતી। અત્યારે સહકાર ક્ષેત્ર કેટલું ધમધમવા માંડ્યું છે કે જે પણ કચાશ હોય દૂર કરીને આગળ કેવી રીતે વધાય, નાનામાં નાનો છેવાડાનો ખેડૂત એને લાભ કેવી રીતે મળે, ખૂબ સારા આની અંદર પરિવર્તન માન્ય અમિતભાઈના નેતૃત્વમાં થઈ રહ્યા છે અને આગળ વધી રહ્યા છે। આપણે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે। એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે। ખેડૂતોને ખૂબ જ સરળતાથી સમયસર અને વ્યાજબી ભાવે જુદા જુદા ખાતર, દવા, બિયારણો વગેરે મળી રહે અને આદર્શ વિતરણ વ્યવસ્થા ઊભી થાય તેવો તેમનો મૂળભૂત ઉદ્દેશ હતો। આજે આપણે ઉદ્દેશ સફળ થયેલો જોઈ રહ્યા છીએ। ખેડૂતો માટે ખાતર, બિયારણ અને દવાઓ, જંતુનાશક નું ગ્રામ્ય સ્તર સુધી વિતરણ વ્યવસ્થાનું વિશાળ નેટવર્ક ધરાવતી આ સંસ્થા ખૂબ સારી કામગીરી કરી રહી છે। અમારા કૃષિ ખાતાને ખૂબ ઉપયોગી થાય રાજ્યના ખેડૂતોને એવી સુંદર મજાની કામગીરી કરી અને ઉત્કૃષ્ટ કામગીરી કરી સાથોસાથ 20% જેટલું ડિવિડન્ડ પણ આજે આ સાધારણ સભામાં એના સભાસદો માટે જાહેર કરી અને આ સંસ્થાએ ખૂબ નાણાકીય સદ્ધરતા હાંસલ કરી છે। ગુજકોમાસોલે અત્યાર સુધીમાં ઐતિહાસિક ટર્નઓવર અને નફો કર્યો। એ જગ્યાએ આજે 76 કરોડ કરતાં વધારે નફો કરીને 20% જેટલું ડિવિડન્ડ આપીને એ ગુજરાતમાં નંબર 1 સંસ્થા કહેવાય કે હાઈએસ્ટ ડિવિડન્ડ આપતી હોય એવી ગુજકોમાસોલનું સ્થાન આજે સહકાર જગતમાં એક નંબર 1 તરીકે નોંધાયેલું છે।